નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે એક સત્ય ઘટના। અહીં જ મારું દ્વારકા। એ મહેમાન શું કામ આવ્યા હતા? માં 18ની ઉંમરની નદી કાંઠાની ફોરમથી આંબળી જેવી ઘેઘૂર અને રઢિયાળી જુવાન દીકરીએ ફાળ ભરીને માને પૂછ્યું, તને જોવા આવ્યા હતા બેટા? મને દીકરીનો ચહેરો ભડકો થયો, પણ મારામાં જોવા જેવું શું છે એ? માં દીકરીની અણસમજણ ઉપર માં આંસુ મલકી ગઈ। જો દીકરી જેનું ખાનદાન ખોરડું હોય અને ઘરમાં જુવાન દીકરી હોય એટલે ન્યાતના માગા આવે, આ તો જગતનો વ્યવહાર છે। પણ માં મારે લગ્ન જ નથી કરવા। હે? ડુંગરની ટોચેથી દળદળતી હોય એમ માનો ઉદ્ગાર નીકળી ગયો। અરે બેટા, આ તું શું બોલે છે? ધારાની શાખનું તારા બાપનું ખોરડું અને તું 18ની થઈ। આજ 18ની તો કાલ 30ની ને એક દિવસ 60ની પણ થઈશ। માં મારી ઉંમરની ચિંતા તું શું કામ કરે છે? માં ચિંતિત થઈ। તારા બાપની આબરૂનો વિચાર કર। લગ્ન કરવાથી આબરૂ વધે? ચારણની દીકરી તો કુંવારી હોય તોય જોગમાયા થઈને પૂજાય। મારે સંસાર વ્યવહારમાં નથી પડવું મારી માં। મારી ઉપર ખોટા ભાખા મૂકીશ નહીં। મારા પેટ 25ની હતી ને તારા બાપનું ગામતરું થયું। તું માંડ વર્ષ દીની હતી। આ બળબળતી જીવતરની વનરાઈમાંથી બસતા બસતા મેં તને મોટી કરી। જુવાન રંડાપો કેવો હોય એની મને ખબર છે બેટા। આ મારા જીવતરનું નાવડું કાંઠે આવીને માંડ ઠરીઠામ થયું છે બાપ, એને ડૂબાડીશ નહીં। તારું ને મારું સૌનું નાવડું ઉગાડનારો તો મુરલીધર છે મારી માવડી। ભરોસો રાખ અને મને મારા પંથે હાલવા દે। જામખંભળિયા ગામના 5માં પૂછાય એવા સારણના ઘરની આ દીકરી બોઘી ને એની વિધવા માએ ઉછેરીને મોટી કરી હતી। જુવાનીની ઉંમરે આવીને ઊભેલી બોઘીના મનમાં કંઈક મનસુબાઓ ઘડાઈ રહ્યા છે। સમય વીતતો રહ્યો છે। આવેલા માગા પાછા જવા લાગ્યા। એક દિવસ કોંસવાતે સુરે માએ બોઘીને કહ્યું, બેટા ન્યાત મેણા બોલશે કે જુવાન દીકરી વાંઢી રહી કંઈક સળવું છે। એવા મેણાને ગણકારીને નહીં માં, બાકીની વાતું જવા દે, કારણ કે મારા બાપની આબરૂની મને ખેવના છે હો। દ્વારકાવાળો સૌ સારા વાના કરશે। 2-3 મહિનાનો સમય વીતી ગયો। બોઘીએ મનોમન દ્વારકાધીશની માનતા કરેલી કે મારી માં જો મારા પગલાં વધાવશે તો પગપાળા તારી જાત્રા કરીશ। ધીમે ધીમે જનેતાનો આત્મો સમજણને થાળે પડ્યો। હવે પરણવાની વાતો વિસરાઈ ગઈ છે। એક દિવસ બોઘીએ માને વાત કરી, માં ભાતા પોતા તૈયાર કર, આપણે દ્વારકા પગપાળા જવું છે। માને પણ થયું રણછોડરાયના દર્શન કરીશું, મારા જીવને શાંતિ મળશે। બીજે જ દિવસે ભાતો બાંધી માં દીકરી દ્વારકાને પંથે પડ્યા। રસ્તામાં નદી આવી। આશા બિલોરી નીર કાંઠે બાવળ બોરડીના વન। બોઘીની માએ ત્યાં સ્નાન કરવાની ઈચ્છા જણાવી। થોડે દૂર એક રૂપાળું આંડા જેવું ગામ દેખાતું હતું। માં તું નાઈને સામેના ગામમાં આવજે, હું જોઉં છું કોઈ ચારણનું ઘર હોય તો ઉતારો કરીએ। હા બેટા તું જા, હું અબ ઘડી આવે। બોઘીએ ગામની દિશામાં ડગલા દીધા। ગામમાં જાણવા મળ્યું કે આ તો ભક્ત કવિ ઈશરદાનનું ગામ છે રંગપર। એની પેઢીએ એક સારણનું ખોરડું પણ છે। છોકરાએ આંગળી સીંધીને બોઘી સારણના ઘર તરફ આગળ વધી। અમરો બારટ કરીને એક સારણ આ ગામમાં રહેતો હતો, પણ અમરો એટલે દુઃખનો દાજેલો। વેદનાની ભઠ્ઠીમાં રીંગણાની જેમ
શેકાયેલો આદમી. ગઢવીને ઘરેથી બાઈ 2 નાના છોકરા મૂકીને લાંબે ગામંતરે હારી નીકળી છે. મોટો 4 વર્ષનો અને નાનો તો સાવ 1.5 વર્ષનો. આવા ફૂલ જેવા નમાયા 2 દીકરાને વિધુર અમરો માંડ માંડ સાસવે છે. માલઢોરનો ઝાખીરો, ખેતીની જમીન, ઉપડિયામણ માં સારણની ન્યાતનો વ્યવહાર, રસમ રિવાજો, એમાં 2 ભૂલકાઓની માં બનેલો અમરો થાકી તો જતો, પણ આ ફૂલડાની સાસવકલી માં બનીને એને હેત આપે એવી કોઈ સારણિયાળી તેને દેખાતી નહોતી. બપોરની વેળા છે. અમરો ગઢવી ભેંસું લઈને સીમમાંથી આવ્યો છે. સવારે સાંજ ફેરવવાથી માંડીને વાસિંદુ સુદ્ધા કરીને ગયેલો સારણ હાડતોડ મજૂરી કરીને થાકી તો ગયો છે, પણ રોટલા સાટું ટળવળતા છોકરાને ખવડાવવું તો પડે. ગઢવીએ સૂલો પેટાવાયો, લાકડા સંકોર્યા, પણ સૂલો ભરવાની અણઆવડતને લીધે ધુમાડાના ગોટા સળિયા છે. ઘરભંગ માણસની મનોદશા કેવી હોય એ તો એના પર જ વીતી હોય જેને ખબર જ હોય. અમરા ગઢવીની આંખો ધુમાડામાં લાલસોળ થઈ ગઈ. ફૂંક મારતો જાય, લોટ બાંધતો જાય, લોટમાં પાણી મીઠું ઓછા વધુ ન થાય એનો ખ્યાલ પણ રાખતો જાય. પણ આજ તો સૂલો જાણે તેનો વેરી થયો હોય એમ સળગતો જ નથી. ધુમાડો આંખોમાંથી ફેફસા સુધી ઘૂસી જાય છે, પણ તાપ થતો નથી. સૂલો, લોટ, કથરોટ બધું બથોબથ છે. એમાં ઘોડીએ સૂતેલો નાનો છોકરો ભેકડો તાણે છે. 4 વર્ષનો મોટો ખાવ ખાવ કરતો બાપને ખભે વળગ્યો છે. એને આઘો કરીને અમરો બહાર ધકેલે છે. જા, થોડીવાર બહાર રમજે. છોકરો રમતો રમતો ઓસરીમાં આવ્યો. જોયું તો એક રૂપાળી બાઈને જોઈ. પોતાની માને આ બાઈમાં નિરખતો છોકરો ઘડી ભરતો ટગર ટગર જોઈ રહ્યો. પણ થોડી વારે જાગૃત થઈને તે અંદર જઈ પોતાના બાપના ખભા ઢંઢોળવા લાગ્યો. પણ બાપ તો સૂલા હારે ધીંગાણું ખેલે છે. બાપુ, છેવટે છોકરો બોલ્યો. બાઈ આવી. ધુમાડાના ત્રાસથી સળગેલો ગઢવી આપામાં હતો નહીં. તે શું કરું? ઘરમાં બેહાડું? જા, આઘો ટળ. ઘરમાં બેહાડું જેવા ગઢવીના કવેન તડકો બહાર ઊભેલી બોગીને સણસણતો લાગ્યો. ઓસરીમાંથી ઘરમાં ડોકાઈને બોગીએ અમરા ગઢવીને ઉધડો લીધો. એલા, કેવો છો હે? આંખો છોડતો ગઢવી સફાળો ઊભો થઈ ગયો. જોયું તો એક રૂપાળી જુવાનડી, 5 હાથ પૂરી, સાગના સોટા જેવી, છરવળોટી, માથા પર બસ્તીઓ, હાથમાં ભાતાનો ડબરો છે અને કવેણથી ખીજાયેલી ક્રોધમાં રાતી 16 આંખોવાળી ઊભેલી જોઈ. ગઢવીને થયું, ઓત તારે, આ તો મારી ન્યાત છે. હવે કવેણ નીકળી ગયું. હવે જોગમાયા કરે ઈ ખરી. બાપા, માફ કરો. આટલી ઉંમરે જીભ ઉપર અંગારા જરે. ચારણ શું? ચારણની જીભે કુવાડા હોય? ચારણની જીભે તો ફૂલ જરે. ગઢવીના 2 હાથ જોડાઈ ગયા. હાયાને હાથે દાજલો છું. મોટું મન રાખીને માફ કરો. બોઘીએ ગઢવીના ચહેરાની લાચારી જોઈ ક્રોધને કડવાશ મ્યાન કર્યા અને ચિકિત્સક નજરે આ ઘરનું ફળિયું ને ઓસરી જોયા. વાળિયા વગરના ફળિયામાં કૂતરાએ પાડેલા ખાડા, ધૂળને સૂલાની રાખના ઢગલા, હેઠા વાસણ ઉપર કાગડાની રમઝટ. ઓસરીની પણ હાલત જોવા જેવી હતી. ધુમાડાથી કાળી મેશ થયેલી છત, ઉપર કરોળિયાના જાળા અને ભેભૂત થયેલી ભીતો. છોકરાની માં ક્યાં ગઈ છે? બોઘીએ કશી જ લાગણી વગર પૂછ્યું.
ગઢવી છોકરાના માથે હાથ મૂક્યો, જવાબ ન દીધો. તમારા સ્વભાવની અવળસંડાઈ નડી છે. હિસામણે છે ને, હવે આવે છે નહીં? રૂંધાતા સ્વરે ગઢવી બોલ્યો. હા, હવે નહીં આવે. મારી સારણ લાંબે ગામત્રે ગઈ છે. જીવતરનો સાથ છોડીને હાલી નીકળી. અર, બોગીના હૈયામાંથી જેમ ફૂંક મારતા લોટ ઉડી જાય એમ બધોય રોષ ઉડી ગયો. હે મારા મુરલીધર, બોગીનું રૂવાડું દ્રવી ગયું. હે સાંભળ્યા, ત્યાં બસલાવને નમાયા કર્યા. એટલી વેરમાં ઘોડિયામાં સૂતેલો 1.5 વર્ષનો બાળક જાગી ગયો. લોટવાળા હાથે ગઢવીએ બાળકને તેડ્યો, પણ બાળક કેમેય સાનો રહેતો નથી. ચળેલા નાખતા બાળકના રુદનની સાથોસાથ બોગીના હૈયામાં પણ તોફાન મચ્યું. ઈ તો ઘડીક રોશે કહીને કંટાળેલા અમરા ગઢવીએ બાળકને ફરી ઘોડિયામાં નાખ્યું. બેટા, તું ભાઈને હિંચકાવ, હું રોટલા ઘડી નાખું અને તમે બેસો. એમ કહી અમરો ગઢવી ફરી પાછો સૂલે વળગી ગયો. 4 વર્ષનું બાળક પોતાના ભાઈને બસકાવતું, ફોસલાવતું, નાના હાથથી વહાલ કરતું હિંચકાવી રહ્યું છે. 1.5 વર્ષનું બાળક સાનું રહેતું નથી. આ બાજુ ચૂલાના ધુમાડામાંથી અગ્નિ પ્રગટાવવાનું નામ નથી લેતો. આ બે ઘટના વચ્ચે અથડાતા કૂટાતા અહીંયા બોગી અવાક બનીને ઊભી છે. અને અચાનક બોગીના ડગલા ઘોડિયા તરફ વળ્યા. રડતા બાળકને ઉપાડીને બોગીએ સાતીએ સાપ્યો. કુદરતનો ચમત્કાર થયો હોય એમ ચૂલામાં અગ્નિ પ્રગટ થયો. બાળક રડતો શાંત થઈને પોતાની માના ખોળામાં પોઢે એમ પોઢી ગયો. બોગીનો એક હાથ 4 વર્ષના દીકરાના માથા ઉપર ફરી રહ્યો છે અને એક હાથ 1.5 વર્ષના દીકરાને સુવડાવ્યો છે. કાળા મેષ જેવા ધુમાડાના ગોટા હવામાં ઓસરી ગયા છે. વાતાવરણમાં શાંતિ પથરાઈ ગઈ છે. બોગી અહીં શું કરે છે? આ બાળકો? બોગીની માં સ્નાન કરીને સારાનું ઘર પૂછતી આવી પૂગી. હાલો, હવે દ્વારકા શેઠું છે, માર્ગ પકડીએ બેટા. હવે ક્યાંય જવું નહીં કારવું માં. હવે તો અહીં જ મારું દ્વારકા ને આ ઘર એ જ મારું તીરથ. રોટલો શેકતા અમરા ગઢવીને અહીંયા ટાઢા શેરડા ફૂટ્યા ને બોગીએ પોતાની માને બધી વાત સમજાવી. નોંધ: બોગીબાઈના આ સમર્પણ અને ત્યાગની ગાથા એક સત્ય ઘટના છે તેમ લેખક ભરત વ્યાસ દ્વારા લખવામાં આવી છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો, તેમજ જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. આપનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.